નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન વિદ્યાલય વડા ગામમાં ઓનલાઈન શિક્ષણ કેન્દ્રમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને હવે આપણે ધોરણ 3ની અંદર ગુજરાતીમાં ભણીશું. અગાઉ તમે ગુજરાતીની અંદર કક્કો ભણી ચૂક્યા છો, બરાબર? તો હવે આપણે એનાથી આગળ થોડું ભણીશું. તો આપણે ગુજરાતીની અંદર ભણીશું બારાક્ષરી, બરાબર? તો બારાક્ષરીની અંદર તમને ખબર હશે કે બારાક્ષરી આપણે કક્કો તો શીખી જઈએ, પણ બારાક્ષરીની અંદર આપણે ક, કા, કી આવું બધું હોય છે, બરાબર? તો આપણને એ કઈ રીતે બોલવું અને કઈ રીતે લખવું તે આપણે શીખીશું, બરાબર? તો બારાક્ષરીની અંદર કને કાનો કા શું કહેવાય? કને કાનો. આને શું કહેવાય? કાનો. આપણે કની પાછળ કાનો કરીએ તો શું બોલાય? કા. શું બોલાય? કા. તો એવી જ રીતે આપણે જેમ કક્કો બોલીએ છીએ કે ક, ખ, ઘ, તો એવી રીતે કની પાછળ જો કાનો મુકાય તો બોલાય કા. તો ખની પાછળ કાનો મુકાય તો શું બોલાય? ખા. ઘની પાછળ કાનો બોલાય તો ગા. તો આપણે બોલીશું, બરોબર? તો એ બધા મારી જોડે બોલશો. કને કાનો કા, ખને કાનો ખા, ઘને કાનો ગા, ઘને કાનો ગા, ચને કાનો ચા, છને કાનો છા, જને કાનો જા, જને કાનો જા, ટને કાનો ટા, ઠને કાનો ઠા, ડને કાનો ડા, ઢને કાનો ઢા, અણને કાનો અણા, તાને કાનો તા, થાને કાનો થા, દાને કાનો દા, ધાને કાનો દા, નને કાનો ના, પને કાનો પા, ફને કાનો ફા, બને કાનો બા, ભને કાનો બા, મને કાનો મા, યને કાનો યા, રને કાનો રા, લને કાનો લા, વને કાનો વા, સને કાનો સા, શને કાનો શા, સને કાનો સા, હને કાનો હા, અળને કાનો અળા, ક્ષને કાનો ક્ષા, જ્ઞને કાનો જ્ઞા. બરોબર? તો આપણે કને કાનો કા વાળા આપણે શબ્દો બોલ્યા, કાથી જ્ઞા સુધી. હવે બોલીશું કને હસ્વઈ કી. શું બોલાય? કને હસ્વઈ કી. બરોબર? તો આ છે કી. તો કને હસ્વઈ કી, ખને હસ્વઈ ખી, ઘને હસ્વઈ ઘી, ઘને હસ્વઈ ઘી, ચને હસ્વઈ ચી, છને હસ્વઈ છી, જને હસ્વઈ જી, જને હસ્વઈ જી, ટને હસ્વઈ ટી, ઠને હસ્વઈ ઠી, ડને હસ્વઈ ડી, ઢને હસ્વઈ ડી, અણને હસ્વઈ અણી, તને હસ્વઈ તી, થને હસ્વઈ થી, દને હસ્વઈ દી, ધને હસ્વઈ ધી, નને હસ્વઈ ની, પને હસ્વઈ પી, ફને હસ્વઈ ફી, બને હસ્વઈ બી, ભને હસ્વઈ
બી. મને હસવઈ મી. યને હસવઈ ઈ. રને હસવઈ રી. લને હસવઈ લી. વને હસવઈ વી. શને હસવઈ સી. શને હસવઈ સી. સને હસવઈ સી. હને હસવઈ હી. અરણે હસવઈ અળી. ક્ષીને હસવઈ ક્ષી. જ્ઞને હસવઈ જ્ઞી. આપણે ક થી જ્ઞી સુધીના એટલે કે કને હસવઈ વાળા શબ્દો બોલ્યા, બરોબર. હવે બોલીશું કને દીર્ઘઈ કી એટલે કે કની પાછળ દીર્ઘઈ આવે એને શું કહેવાય? કને દીર્ઘઈ કી, બરોબર. હવે બધા બોલીશું કને દીર્ઘઈ કી. ખને દીર્ઘઈ ખી. ગને દીર્ઘઈ ગી. ગને દીર્ઘઈ ગી. ચને દીર્ઘઈ ચી. છને દીર્ઘઈ છી. જને દીર્ઘઈ જી. જને દીર્ઘઈ જી. ટણે દીર્ઘઈ ટી. ઠણે દીર્ઘઈ ઠી. ડણે દીર્ઘઈ ડી. ધણે દીર્ઘઈ ડી. અણણે દીર્ઘઈ અણી. તણે દીર્ઘઈ તી. થને દીર્ઘઈ થી. દને દીર્ઘઈ દી. ધને દીર્ઘઈ ધી. નને દીર્ઘઈ ની. પને દીર્ઘઈ પી. ફને દીર્ઘઈ ફી. બને દીર્ઘઈ બી. ભને દીર્ઘઈ બી. મને દીર્ઘઈ મી. યને દીર્ઘઈ ઈ. રને દીર્ઘઈ રી. લને દીર્ઘઈ લી. વને દીર્ઘઈ વી. શીને દીર્ઘઈ શી. સને દીર્ઘઈ સી. સને દીર્ઘઈ સી. હને દીર્ઘઈ હી. અરણે દીર્ઘઈ અરી. ક્ષણે દીર્ઘઈ ક્ષી. ઘને દીર્ઘઈ જ્ઞી, બરોબર. તો આપણે બોલ્યા દીર્ઘઈ વાળા શબ્દો કે કણે દીર્ઘઈ કી, તો આપણે જ્ઞી સુધી બોલ્યા, બરોબર. તો આપણે જે ક કા કી કી ભણ્યા એના ઉપરથી હવે આપણે શબ્દો જોઈએ, બરોબર. અહીંયા નીચે શબ્દો આપેલા છે, શબ્દો બોલો અને લખો. આપણે જે ઉપર કાનાવાળા શબ્દો, હસવઈવાળા, દીર્ઘઈવાળા જે આપણે બારાક્ષરી બોલ્યા એ પ્રમાણે આપણે અહીંયા એના શબ્દો બોલવાના છે, બરોબર. તો બધા મારી સાથે બોલશો. હાથ. ધજા. આરસ. કપાસ. લાયકાત. વરસાદ. સાયકલ. બારદાન. શિખા. મણી. વિચાર. અતિથિ. હથિયાર. ગિરિરાજ. જિનાલય. પિકનિક. કીડી. દીવી. લાગણી. માટલી. તાપણી. બલિહારી. સીતાફળ. મીનાકારી.
હવે ફરીથી બોલીએ આપણે શબ્દો, બરોબર? આ કાનાવાળા છે, આ હસવઈવાળા છે અને આ દીર્ઘઈવાળા છે શબ્દો, બરોબર ને? હવે ફરીથી એકવાર બોલીશું. હાથ, ધજા, આળસ, કપાસ, લાયકાત, વરસાદ, સાયકલ, બારદાન. હવે હસવઈવાળા શીખા, મણી, વિચાર, અતિથિ, હથિયાળ, ગિરિરાજ, જિનાલય, પિકનિક. હવે દીર્ઘઈવાળા કીડી, દીવી, લાગણી, માટલી, તાપણી, બલિહારી, સીતાફળ, મીનાકારી. બરોબર? હવે આપણે બારાક્ષરી બોલ્યા, શબ્દો બોલ્યા. હવે આપણે જોઈએ વાક્યો. અહીંયા જુઓ, નીચેના વાક્યો બોલો અને લખો. બરોબર? તો વાક્યો તમારે બોલવાના છે અને તમારી નોટબુકની અંદર પણ સરસ અક્ષરે લખવાના છે. બરોબર? બધા મારી સાથે બોલશે. બરખા સામાન ઉપાડ, રાધા સાત નામ લખ, રાજા સભા ભર, અમિત કવિતા ગા, નિયતિ રિવિઝન કર, ચિરાગ વિજ્ઞાન ભણાવ, ચા ગારવા ગરણી લાવ, રાજીવ ફિરકી લાવ, બીજલ કાગળની માછલી બનાવ, ગળી ગળી બરફી ખા. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે ગુજરાતીની અંદર ભણ્યા, બરોબર, બારાક્ષરી કે જે કને કાનો કા, કને હસ્વઈ કી, કને દીર્ઘઈ કી, નીચેના શબ્દો અને આ વાક્યો. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ આ બારાક્ષરી શબ્દો અને વાક્યો એ તમારે હોમવર્કમાં 1-2 વાર લખવાનું. બરોબર?